નમસ્કાર મિત્રો, તો આપણે હમણાં સમાચારના માધ્યમથી જોઈએ છીએ દરરોજ ન્યૂઝમાં નકલી દારૂ પકડાય, નકલી પનીર પકડાય, નકલી દૂધ પકડાય, નકલી ચોકલેટ, આઈસ્ક્રીમ, એ રીતે નકલીની દુનિયામાં કોઈ એવી વસ્તુ નહીં કે નકલી ના બનતી હોય. ત્યારે ઓછામાં પૂરતું અત્યારે એક આપણા ડીસાનું મરચું વખણાય છે. એ મરચાનું પણ ડીસા બનાસકાંઠાના ડીસામાં રેકોર્ડ નોંધાવી દીધો કે ડીસામાં ભાઈ ડુપ્લિકેટ મરચું પકડાયું છે. અને એમાં પણ ઓછામાં ઘણું 3,500 કિલો 3500 કિલો મરચું ડુપ્લિકેટ પકડાયું છે. પ્લસ બીજું કે 2500 કિલો મરચું એક્સપાયરી ડેટ થઈ ગયેલું હતું. એવું મરચું પણ ત્યાં ફૂડ વિભાગની ટીમે પકડ્યું છે. બનાસકાંઠાના ડીસામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના દરોડા પડ્યા અને અખાદ્ય મરચાનો કાળો કારોબાર ઝડપાયો છે. ડીસાની મેસર્સ દર્શન માર્કેટિંગ પેઢીમાં નકલી મરચું બનાવાઈ રહ્યું હતું. એટલું જ નહીં, અહીંયાથી એક્સપાયરી ડેટનું મરચું પણ ઝડપાયું છે. કૃત્રિમ રંગ, ઘઉંનું ભૂસું, ધાણા પાવડર આ બધું જ મિક્સ કરી નકલી મરચું તૈયાર કરાવાતું હતું. 3,571 કિલો નકલી મરચું અને 2500 કિલો એક્સપાયરી. તો મારો તંત્રના પ્રશ્ન પૂછવો છે કે ક્યાં સુધી આ નકલી ચીજ વસ્તુ બનતી રહે છે? કેમ કે હવે કોઈ વસ્તુ એવી નહીં નકલી ના બનતી હોય, અને એવી કોઈ જગ્યાએ નહીં નકલી ના બનતી હોય. કોઈ જિલ્લો, દરેક જગ્યાએ નકલી ચીજ વસ્તુ બની રહી છે. ત્યારે તો આ તંત્રને મારે એક જ વાત કરવી છે કે જે બી આરોપી પકડાય એને કડકમાં કડક સજા કરો. કેમ કે આ લોકો છૂટતા રહેશે તો આ લોકોને પ્રકારનું પ્રોત્સાહન મળશે કે ભાઈ કઈ સજા થતી નહીં, કાળી મજૂરી કરવી, બીજી નોકરી કરવી એના કરતાં નકલી વસ્તુ બનાવો કે શોર્ટ ટાઈમમાં સારા એવા પૈસા મળે છે. તો લોકો આજ રસ્તો પસંદ કરવાના છે. કોઈ ઈમાનદારીનો ધંધો નહીં કરે જો વસ્તુ બંધ નહીં થાય તો. બીજું એક કે ભાઈ તમે જે પણ નકલી વસ્તુ બનાવતા હોય એ તમે એવું ના કરતા તમે બીજા વ્યક્તિઓ સુધી જ પહોંચાડો. ક્યાંક ના ક્યાંક તમારા સગા સંબંધી કે તમારી ફેમિલી પણ એ વસ્તુ વાપરતી છે, તો એનું પરિણામ તમારા ઘર સુધી પણ આવશે. તો તમે જે નકલી વસ્તુ બનાવો છો, જે કેમિકલ નાખતા હોય કે જે વસ્તુ ઉપયોગ કરતા હોય, તો એનો શિકાર તમારી ફેમિલી કે તમારા રિલેટિવ પણ ક્યાંક ને ક્યાંક બનતા જશે. મિત્રો, એ વસ્તુ યાદ રાખવી. ઉપરવાળાના ઘેર બધું ચોપડે લખાય છે, બરાબર? તો તમે બચી જશો. એ વસ્તુ માનતા નહીં અને જે પણ કરતા બંધ કરજો. જય માતા.